નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સએપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો। એક નંબર ઉપર હેસેપ ગાય વેચવાની છે। ટોપ ક્લાસની એટલે ગાય છે, હાલ આગળ જ વ્યાણેલી છે। 2 થી 3 કલાક જ થઈ છે વ્યાણી તેના, એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને ઊંચાઈ લંબાઈ હાડ ગજાઈ બધું વસ્તુ તમે જોઈ શકો છો। આવું પણ તમે જોઈ શકો છો। ટોપ ક્લાસની છે હેસેપ ગાય છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। પૂરેપૂરી હાલ વ્યાજમ થઈ ગયેલ છે, એક પણ દિવસ નથી થયો। હાલ 5 થી 6 કલાક જેવું થયું છે વ્યાજમ થયું તેને। હાલ આપણે દૂધની વાત કરીએ તો 11 લીટર જેવું દૂધ છે કરે છે એક ટાઈમનું, એવું માલિકનું કહેવું છે। જોવા ક્યાં મળે, કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે માલિક, કે અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની અંદર મળી જશે। આપણે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, બની નસલ ટાઈપ ભેંસ છે બનાસ, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે ભેંસ, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાલ દૂધની વાત કરીએ, વેતરની વાત કરીએ તો છઠ્ઠું વેતર છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। 7 લીટર જેવું દૂધ કરે છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 2.5 મહિનાની કાચી છે, આગલા વેતરમાં 7 લીટર જેવું દૂધ કરે છે અને વેતર પણ તમે માલિકને પચી શકો છો એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। હાલ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગોઢાણા ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ તમે કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ઓરિજિનલ જાફરાબાદી નસલ ટાઈપ ભેંસ વેચવાની છે। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ભેંસ ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો। હાલ ટોપ ક્લાસની છેલ્લી ભેંસ છે। હાલ ડિટેલ્સની વાત કરીએ તો ચોથા વેતરમાં વ્યાસી એવું માલિકનું કહેવું છે। હાલ 20 દિવસની કાચી છે, તનખીઓ છે એવું માલિકનું કહેવું છે, જે છે તમને શેખું કહેવામાં આવશે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, 4/4 આસળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। વ્યાસે તે ચોથા વેતરમાં વ્યાસે, હાલ 20 દિવસની કાચી છે, 20 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે માલિક, કે અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। હાલ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ટુકડા ગામ છે, ટુકડા મિયાણા ગામ છે, પોરબંદર તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસની છેલ્લી ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે ભેંસ, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો। હાલ અને સારા નસલની ભેંસ છે એવું માલિકનું કહેવું છે, એ તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ટોપ ક્લાસની છેલ્લી ભેંસ છે। હાલ બીજી ડિટેલ્સની વાત કરીએ તો વ્યાસે બીજા વેતરમાં વ્યાણેલી છે, 12 દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે ભેંસ। અને દૂધની વાત કરીએ તો 5 લીટર જેવું દૂધ કરે છે। ટોપ ક્લાસની છેલ્લી ભેંસ છે, એ તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વડાળા ગામ છે, તાલાલા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસની છેલ્લી ભેંસ છે, સારા નસલની ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। સારા નસલની છે। હાલ ડિટેલ્સની વાત કરીએ તો 15 થી 20 દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે। આ આષાઢ ગરમીની પેટની જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે અને 100% જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। વ્યાસે તે ત્રીજા વેતરમાં વ્યાસે, હાલ 7 લીટર જેવું દૂધ કરતી આગલા વેતરમાં, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, જે છે તમને બધી ડિટેલ્સ કહેવામાં આવશે અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। ઊંચાઈ લંબાઈ હાડ ગજાવાળી ભેંસ છે। હાલ
અને ટોપ ક્લાસ નેચરવાળી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાની અંદર તમને જૂનાગઢમાં જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 100 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો। હાલ 25 દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો। અને વેતનની વાત કરીએ તો હાલ ત્રીજા વેતરમાં વ્યાજે 25 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે। 25 દિવસની કાચી છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે એવું માલિકનું કહેવું છે। હાલ આપણે ડિટેલ્સ પણ તમને કહી ગયેલ છે, તમારે પણ વધુ માહિતી મેળવી લેવાની। કિંમતની વાત કરીએ તો 87,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભનેશ્વર ગામ છે, ભાણવડ તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે, તમે વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ ડિટેલ્સની વાત કરીએ તો વેતનની વાત કરીએ તો ત્રીજા વેતનમાં હાલ છે, ગાભણ છે એવું માલિકનું કહેવું છે। વ્યાસ છે 10 દિવસની વાર છે વ્યાવાની। ટોપ ક્લાસ નસલની ભેંસ છે। આગલા વેતરમાં કેટલું દૂધ કરતી એની વાત કરીએ તો 7 લીટર જેવું દૂધ કરે છે એમ। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ભેંસ ટોપ ક્લાસ નસલની છે, ઊંચાઈ લંબાઈ હાડ ગજા અને બધી જવાબદારી સાથે આપવાની છે। હાલ કિંમતની વાત કરીએ તો 87,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ તેમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો તાલાલા તાલુકો છે, તાલાલા ગામ છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। હાલ ટોપ ક્લાસ નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે। ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। હાલ બીજી ડિટેલ્સની વાત કરીએ તો 5 લીટર જેવું દૂધ કરે છે। હાલ વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 5-6 લીટર જેવું દૂધ કરે છે। એક ટાઈમનું બીજા વેતરમાં વ્યાણેલી છે, 14 દિવસની વ્યાણેલી છે અને નીચે પાડી છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ આપણે કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાતા ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે ઓરિજિનલ જાફરાબાદી નસલ ભેંસ 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। ટોપ ક્લાસ નસલની ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો। હાલ ડિટેલ્સની વાત કરીએ તો પહેલા વેતરની ખડેલી જ છે, ભાઈ વેચવાની છે, જાફરાબાદી ખડેલી છે, સાવ સોજી છે, 3 લીટર હાલ દૂધ કરે છે અને હાલ 1.5 મહિનાનું જેવું બીજદાન કરાવેલું હતું એ ફરી ગઈ છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને બીજી બધી જવાબદારીઓ સાથે આપવાની છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। ટોપ ક્લાસ નસલની ભેંસ છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, જેમ કે ચારે આછળ આ પેટ ગરમીની બધી જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 73,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બળેજ ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। હાલ ટોપ ક્લાસની નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। બીજા વેતરની ખડેલી છે, વેચવાની છે, 1.5 મહિનાની હાલ વારસી વ્યાવાની એવું માલિકનું કહેવું છે અને સારા નસલની છે, ઊંચાઈ લંબાઈ હાડ ગજાવાળી છે ભાઈ ભેંસ, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો। હાલ સારા નસલની ભેંસ છે, ખડાઈ છે એવું માલિકનું કહેવું છે। હાલ આપણે કિંમતની વાત કરીએ તો
75,000 જેવી કિંમત રાખેલ છે. માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો તોરી ગામ છે, કુકાવા વડિયા તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.